નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. નમસ્કાર. આજે ધોરણ 10ના સામાજિક વિજ્ઞાનના વિષય વર્ગખંડમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો આજે હું પહેલા મારો પરિચય આપું. મારું નામ બુંબડિયા રેશમી. તમારું નામ શું છે? મારું નામ દિવ્યા છે. તમને શું બનવું ગમે છે? તમે કયા ગામથી આવો છો? તો વિદ્યાર્થી મિત્રો, આજે હવે અડાલજની વાવ વિશે હું અભ્યાસ કરીશું. અડાલજની વાવ એ ગાંધીનગર જિલ્લામાં સ્થિત છે. 1498માં રાણી રૂડાબા દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેની કોતરણી કરવા માટે થાંભલાઓ જાળીવાળી બારીઓ એની સુંદરતામાં વધારો કરે છે. આ વાવ માત્ર પાણી પૂરું પાડવા માટે બનાવવામાં આવી ન હતી. કેમ કે એની કલાત્મક અને ધાર્મિક સ્થિતિ છે. હવે હું કેટલાક પ્રશ્નો પૂછીશ તમને. ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં કઈ વાવ સ્થિત છે? ગુજરાતના ગાંધીનગર જિલ્લામાં અડાલજની વાવ સ્થિત છે. સરસ. અડાલજની વાવ કેવી વાવ છે? ઓકે, અડાલજની વાવ ઐતિહાસિક વાવ છે. સરસ. અડાલજની વાવ કેટલા માળની ઊંડી છે? અડાલજની વાવ કેટલા માળની ઊંડી છે? અડાલજની વાવ 5 માળની છે. અડાલજની વાવ કોના દ્વારા બનાવવામાં આવી હતી? અડાલજની વાવ રાણી રૂડાબા દ્વારા. આ ઉપરાંત ગુજરાતમાં કેટલી વાવ આવેલી છે? આ ઉપરાંત ગુજરાતમાં રાણીની વાવ, દાદા હરીની વાવ વગેરે આવેલી છે. સરસ. તો આજે આપણે રાણીની વાવ વિશે અભ્યાસ કરીશું.